बोलो सद्गुरु देव की जय। આવી ઉનાળાની સખત ગરમી હોય ને મજાનો ઠંડા પાણીનો ગોળો ભર્યો હોય, એમાંથી એકાદો લોટો પાણી પી જાય તો મજા આવે ને, ઠંડક મળે ને, તૃષા સિપાઈ જાય અને પેટમાં ઠંડક થાય। એમ મહાપુરુષ સદગુરુ છે એ અમૃત જળનો ભરેલો ઘડો છે। એના ગુણ ગાઈએ, એને યાદ કરીએ એટલે આપણા મનને ઠંડક મળે। મનની ઘણા સમયની જે તૃષા છે એ ગુરુ ગુણ ગાતા અને ગુરુ સ્વરૂપની પ્રાપ્તિ થતા એ તૃષા સિપાઈ છે। એટલે ગુરુ ગુણ ગાવા અને સાંભળવા એક મનુષ્ય જીવનનો અમૂલ્ય લાવો છે। ગુરુ ગુણ ગાતા અને સાંભળતા આપણે જે આધ્યાત્મિક માર્ગે ગતિ કરીએ છીએ એમાં આપણને સફળતા મળે। કારણ કે જેટલા ગુણ ગાઈએ ને સાંભળીએ એટલો આપને ગુરુ વિશે ભાવ બંધાય ને। ગુરુ વિશે જેટલો ભાવ બંધાય એટલો જીવનની અંદર વિશેષ લાભ થાય છે। એટલે જેને ગુણ બંધાણો છે, ગુરુ સ્વરૂપને જાણ્યું છે અને માણ્યું છે, એવા મહાપુરુષો જેણે ભાવથી ગુરુના ગુણ ગાયા છે એ સાંભળતા આપણા હૃદયની અંદર પણ ગુરુ ભક્તિના ભાવનું પ્રાગટ્ય થાય છે। તો દરેક સંતો મહાપુરુષો જેને ગુરુ શરણથી આ લાભ થયો છે એ ભાવથી અધિક ને અધિક ગુરુના ગુણ ગાય છે। પછી કોઈ સંતને આપણે જાણતા હોય ન જાણતા હોય એવા જાણ્યા અજાણ્યા દરેક સંતો પોતે પોતાના સદગુરુના ભાવથી ગુણ ગાયા છે। ધન ગુરુ દાતા ધન ગુરુ દેવા, મારા ગુરુએ શબ્દ સુણાવ્યો। પોતાના સદગુરુને ધન્યવાદ આપે છે કે તમે જે દયા કરી, અમારા ઉપર કરુણા કરી, એનું વળતર અમારાથી દેવાય એમ નથી। ધન ગુરુ દાતા ધન ગુરુ દેવા, મારા ગુરુએ શબ્દ સુણાવ્યો। કેવો શબ્દ કે જે શબ્દના ચિંતનથી, જે શબ્દના ધ્યાનથી આપણા કેટલાય જન્મના પાપ હોય એનું પ્રાયશ્ચિત થઈ જાય। બાકી એક કર્મ ખપાડવાને માટે કદાચ તમે બીજું કર્મ કરો તો કર્મથી કર્મ ખપતું નથી। આપને એમ થાય કે આપણાથી 5 કર્મ ખરાબ થઈ ગયા છે તો 10 કર્મ સારા પુણ્યદાનના કરીએ એટલે ખરાબ 5 કર્મ છે એની બાદબાકી થઈ જાય ને 5 પુણ્યના કર્મ વધે। પણ કર્મની અંદર એવું નથી। તમે 5 ખરાબ કર્મ કર્યા હોય તો એનુંય ફળ ભોગવવાનું, અને 10 પુણ્ય કર્મ કર્યા હોય તો એનું ફળ ભોગવવાનું। એમાં બાદબાકી થતી નથી। નકર તો સાવકાર માણા એમ જ કરી લે ને, 5 મણ ખરાબ કર્મ કર્યા હોય 10 મણનું પુણ્ય કરી લે, ન હાલે। પણ એમ નથી થતું। પાપના પ્રાયશ્ચિત માટે
કર્મના બંધનની મુક્તિ માટે જો જગતની અંદર કાંઈ ઉપાય હોય તો ગુરુએ શબ્દ સુણાવ્યો એ છે. જે શબ્દના ધ્યાનથી, જે શબ્દના ચિંતનથી એક જન્મના નહીં, કેટલાય જન્મના જે કર્મ છે એ પાપનું પ્રાયશ્ચિત શબ્દના ચિંતનથી થાય છે. એટલે કે છે ધનગુરુ દાતા, ધનગુરુ દેવા મારા ગુરુએ એવો શબ્દ સુણાવ્યો, ગુરુનો મહિમા હું પલ પલ વખાણું, કારણ કે મારા પાપનું પ્રાયશ્ચિત થાય, મારા પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું. નકર આવા કેટલાય જન્મ લઉં તો એ પાપમાંથી મારો છુટકારો થાય એમ નહોતો. અને એવા એક એક જીવના કર્મ છે કે જે 184 યોની છે એ કુદરત મહારાજે જીવના કર્મ ભોગવવાને માટે જ ગોઠવેલી છે. એ 84 લાખ પ્રકારના દેહો ધારણ કરીને મનુષ્ય દેહે કરેલા કર્મનો ભોગવટો આપવો પડે. એ કેવડા કર્મ કહેવાય કે લાખો વર્ષો એ જેમાં આરો ન આવે. તો લાખો વર્ષોની યાતનામાંથી મારા સદગુરુએ છોડાયો એ ઉપકાર કાંઈ નાનો લાગે? 84 લાખ પ્રકારના દેહ ધારણ કરી અને લાખો વર્ષો સુધી યાતનાઓ ભોગવવી પડે. એમાંથી સદગુરુએ છોડાવ્યા એ ઉપકાર કેવડો કહેવાય? એટલે દરેક સંતો મહાપુરુષો સદગુરુના ગુણ ગાય છે કે મારા ગુરુએ એવો શબ્દ સુણાવ્યો, એનો મહિમા હું પલ પલ વખાણું કે મારા પાપનું પ્રાયશ્ચિત થાય. જેણે સૂતો જગાડ્યો, દેશ દેખાડ્યો અને અલખ પુરુષ ઓળખાયો, અજ્ઞાનરૂપી ગાઢ નિંદ્રામાંથી જગાડ્યા હોય તો ગુરુએ જગાડ્યા છે. નકર સપનાની નિંદ્રાની અંદર માણા કેટલી જાતના સપના સેવે છે ને, એમ અજ્ઞાનરૂપી નિંદ્રા આપણે ઘેરાયેલી છે. એટલે આપણે એક દિવસની અંદર કેટલાય સપના સેવી એટલે હારા નરસા વિચારો કરીએ છીએ. અને મનથી મલિન વિચારો કરીએ એનું પણ કર્મ બંધાય છે અને એનો પણ આપણે ભોગવટો આપવો પડે. એ આપણને ખબર નથી. જેને માનસિક વ્યભિચાર કહેવાય છે, માનસિક કર્મ કહેવાય છે. તમે કોઈથી મનમાં ખરાબ વિચાર કરો, કોઈનું બગાડવાનો વિચાર કરો ને એનું કર્મ બંધાય છે. આવા સપના સેવતા ગુરુએ જગાડ્યા, હાચી જાગૃતિ સદગુરુએ કરાવી કે મહામોહ નિંદ્રામાંથી, અજ્ઞાન નિંદ્રામાંથી જગાડ્યા, સૂતો જગાડ્યો. જો કોઈ સદગુરુ ન મળે, એનો હથવારો ન થાય તો આ એક જિંદગી નહીં, આવી કેટલી જિંદગી નિંદ્રામાં જ વીતી જાય. ભાઈ, જગાડનાર સદગુરુને ધન્યવાદ છે. એના ઉપકારનો કોઈ પાર નથી. સૂતો જગાડ્યો અને કાંઈક જાગ્યા તો આપણને સેવા કરવાનો ભાવ થયો, સ્મરણ કરવાનો ભાવ થયો, સત્સંગ સાંભળવાનો ભાવ થયો, કોઈના દુઃખમાં ભાગ લેવાનો ભાવ થયો, શુભ કર્મ કરવાનો ભાવ થયો. ક્યારે? કે મનુષ્ય જીવનની અંદર જગાડનાર કોઈક સદગુરુ મળ્યા ત્યારે. સદગુરુ મળ્યા વિના, જાગ્યા વિના આવા એકેય ભાવની જાગૃતિ ન થાય. એટલે સૂતો જગાડ્યો અને દેશ દેખાડ્યો. કયો દેશ? કે જે આપણે કેટલાય જન્મ જોયા ગયા તોય નથી જોયો. બાકી અટાણે જ પૈસાની સગવડ છે તો માણા કેટલાય દેશ ફરી આવે ને, ટિકિટ લઈને પ્લેનની. અમેરિકાએ જી આવે ને, આફ્રિકાએ જી આવે ને, કેનેડાએ જી આવે ને, ઓસ્ટ્રેલિયાએ જી આવે ને. અટાણે પૈસાની સગવડ છે તો માણા કેટલાય દેશ ફરી લે ટૂર કરીને. પણ આવા કેટલાય જન્મ વયા ગયા છતાંય જે દેશ નહોતો જોયો, કે જે દેશની અંદર પરિબ્રહ્મ પરમાત્માનો વાસો છે, જ્યાં અખંડ ગુરુ બિરાજે છે, એ દેશને સદગુરુએ દેખાડ્યો. તો એ દેશ કયો છે?
કે જ્યાં અખંડ સદગુરુનો વાસો છે. સૂતો જગાડ્યો દેશ દેખાડ્યો, કે જે દેશની અંદર અખંડ ગુરુ બિરાજે છે એ કયો? તો હાવ સાદી ભાષામાં કહું તો આપણી દેહ દુનિયામાં, જેમાં આખી દુનિયા એમ આપણો દેહ છે, દેહ દુનિયા છે. આ દેહ દુનિયાની અંદર જે પ્રાણ હાલી રહ્યો છે એ સદગુરુનો દેશ છે. એ સદગુરુનો દેશ છે. આ દેશમાં અખંડ ગુરુનો કાયમને માટે વાસો છે અને એમાં દરેક સંતો મહાપુરુષોની સાક્ષી છે. કહત કબીરા સુનો ભાઈ સાધુ સબ શ્વાસન કી શ્વાસ में वहाँ खोजो तुरंत मिलूं मैं सिन भर की तलाश में. આપણા પ્રાણની અંદર અખંડ શબ્દ બ્રહ્મ ગુરુ બિરાજે છે. સદગુરુ મળ્યા એણે આ દેશ દેખાડ્યો કે તારે પરિબ્રહ્મ પરમાત્માને ઓળખવા હોય તો વગર ટિકિટે જે દેશમાં જવાય, વગર પરિશ્રમે જવાય, વગર ખર્ચે જવાય, એવો આ દેશ તને દેખાડો. અને આ દેશમાં જવાને માટે પગે હાલીને જવાતું નથી, સુરતાના ધ્યાનથી જવાય છે. શેનાથી જવાય? સુરતાના ધ્યાનથી જવાય છે. એટલે આ આપણા ઉપર એનો મોટામાં મોટો ઉપકાર. સૂતો જગાડ્યો અને જ્યાં સદગુરુ પરમાત્મા બિરાજે છે એ દેશ દેખાડ્યો. અલખ પુરુષ ઓળખાયો, દેશ દેખાડ્યો ને દેશમાં અલખ પુરુષ અવિનાશીની ઓળખાણ કરાવી. કેલા રામ કે કૃષ્ણ કે રામદેવજી મહારાજ કે એવા ભગવાનના હજારો નામ છે, હજારો સ્વરૂપો છે. એ અવિનાશી અલખ તારા પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ રૂપે બિરાજમાન છે. સોહમ ઇતિ શ્રી રામ, સોહમ ઇતિ શ્રી કૃષ્ણ, સોહમ ઇતિ શ્રી દાદા રામદેવજી, બ્રહ્મા વિષ્ણુ મહેશ કે દાદા ઉગારામ જે કયો ઈ. શબ્દ બ્રહ્મ રૂપે આ પ્રાણરૂપી દેશની અંદર એનો વાસો છે. સૂતો જગાડ્યો, દેશ દેખાડ્યો અને આ અલખ પુરુષ ઓળખાયો. બુડતી બેડી મારા ગુરુજીએ તારી અને જમડાના હાથેથી છોડાયો. આપણી બેડી સંસાર સાગરમાં ડૂબતી હતી. આપણી બેડી ડૂબી રહી છે એની આપને શું ખાતરી થાય? માણા પાણીમાં બુડતો હોય ને તો મૂંઝાઈને રાયડું નાખે, એ મને બસાવો હમણાં બુડી જાય. પણ સંસારરૂપી સાગરની અંદર માણા ડૂબતો જાય ને આનંદ આવે. ડૂબતો જાય અને આનંદ આવે એટલે હાવ ડૂબી જાય તો ખબર રહેતી નથી. પણ આપણું નાવ ડૂબી રહ્યું છે એની આપને કેમ ખબર પડે? કે આપણે આપણી વિચારધારા જોવી કે મારી વિચારધારા કેવી હાલે છે. સારી વિચારધારા હાલતી હોય, સદગુરુની યાદી થતી હોય, સદગુરુના ગુણ ગાવામાં વિચારધારા થતી હોય, સારા વિચાર આવતા હોય તો સમજવું કે આપણી બેડલી તરે છે. પણ 24 કલાકમાં એક હારો ફણગો વિચારનો ન ફૂટતો હોય તો સમજવું કે હજી આપણી ડૂબી રહી છે. 24 કલાકમાં એક હારા વિચારનો ફણગો જો ન ફૂટતો હોય તો સમજી લેવું કે હજી મારી બેડી બુડે છે. જો સારા વિચાર આવે, સારી વિચારધારા પ્રગટે તો સમજવું કે સદગુરુએ કાંઈક કૃપા આપણા ઉપર કરી છે ને બેડી કાંઈક આપણી તરતી થઈ છે. એટલે દેવી વિચારોનું પ્રાગટ્ય જે સદગુરુએ આપણને નામ આપ્યું છે, નામનું ધ્યાન આપ્યું છે, એ નામના ધ્યાનથી આપણા જીવનની અંદર દેવી વિચારોનું પ્રાગટ્ય થાય છે. દેવી વિચારો એટલે સારા વિચારો, શુભ વિચારો, ભક્તિભાવના વિચારો, એને દેવી વિચારો કહેવામાં આવે છે. બાકી ઈર્ષા, અદેખાઈ, હું, મારું, નિંદા, કલ્પના, આ બધા અસુરી વિચારો છે. આમાં તો બેડી ડૂબે જેમાં કોઈને પૂછવા પણ નથી. એટલે એ મલિન વિચારોને ટાળવા અને શુદ્ધ
સત્ય વિચારનું પ્રાગટ્ય કરવાને માટે જ સદગુરુએ આપણને નામનું ધ્યાન આપ્યું છે. એ સત્ય નામનું ચિંતન એ બધી મિથ્યા કલ્પનાના ઘાટ જે સંકલ્પો અને વિકલ્પના થાય છે એને મટાડે છે. એને માટેનું સાધન ઉત્તમમાં ઉત્તમ હોય તો સદગુરુનું નામ સ્મરણ છે. એટલે સૂતો જગાડ્યો, દેશ દેખાડ્યો, અલખ પુરુષ ઓળખાયો, બુડતી બેડી મારા ગુરુજીએ તારી, અને જમડાને હાથેથી છોડાયો. કારણ કે આપણે તો એવા જ કર્મ કરતા હતા કે જમને આજ સપડાઈ જવું જ પડે. ને કુદરતનો આદિ અનાદિનો કાયદો છે, તમે જેવું કર્મ કરો એવો તમને દંડ મળે. એ તો સ્વાભાવિક છે, એ સ્વાભાવિક છે. ખરાબ કર્મનો દંડ ભોગવવો જ પડે. આપણા એવા કર્મ હતા કે જમને આજ સપડાઈ જાય, પણ દયાળુ સદગુરુ મળ્યા. એણે દયા કરીને જમના હાથે પકડાણા હતા ત્યાંથી નહીં, એણે છોડાવ્યા. ત્યાંથી એણે છોડાવી દીધા. એટલે મોટામાં મોટો આપણા ઉપર સદગુરુનો ઉપકાર હોય તો આવડો આ છે કે જમના હાથથી છોડાવ્યા. જમના હાથેથી આપને છોડાવ્યા, એ સદગુરુનો આપણા ઉપર મોટામાં મોટો ઉપકાર છે. બાકી ગુરુ કૃપાથી જીવનની અંદર કોઈક સંસાર વ્યવહારનું કાર્ય સારું થાય એ ગુરુની દયા જ માનીએ આપણે. એમાંય કાંઈ ખોટું નથી કે ભાઈ એકાદું વ્યવહારિક કામ સફળ થયું, આસ્થા રાખી હતી ને કામ સફળ થયું તો સંતોની મહાપુરુષોની દયા માનવી. પણ પૂર્ણ દયા તો એ માનવી કે આ જમના હાથેથી છોડાવ્યા ને. અધોગતિએ જીવન જાતા જીવને પરમપદના અધિકારી બનાવ્યા. એ સદગુરુનો આપણા ઉપર મોટામાં મોટો ઉપકાર ને મોટી મહેરબાની હોય તો ઈવડી એ છે કે અધોગતિએ જાતા જીવને આ સદબોધ આપી ને કાયમને માટે એના ચરણમાં આપને રાખ્યા, એના ચરણની અંદર આપને હાંચવે. એ એની મોટામાં મોટી દયા છે. આપને તો સદગુરુનું શરણ મળ્યું ને એટલે સ્વર્ગ મળ્યું એમ સમજી લેવું મનાતું હોય તો ગુરુનું શરણ મળ્યું ને એ આપને સ્વર્ગ મળી ગયું. કારણ કે સ્વર્ગ ભુવનનો નાથ મળ્યો ને, સદગુરુ મળ્યા એટલે સ્વર્ગ ભુવનનો નાથ મળ્યો. એનું શરણ મળ્યું એટલે સ્વર્ગ મળી ગયું. હવે સ્વર્ગમાં જાહું એ વાર્તા પૂરી થઈ ગઈ. હવે તો મળ્યું છે, જો એમાં માણીએ તો થાય. મળ્યું એને માણીએ તો થાય. તમારા આંગણે ઘોડો બાંધ્યો હોય પણ માથે સામાન માંડી અને માથે સ્વારી કરો તો ગામતરું થાય ને તે ગામ જવાય ને. પણ મારી પાસે હારો ઘોડો, મારી પાસે હારો ઘોડો, મારી પાસે હારો ઘોડો, પણ ઘોડો બાંધો રહીએ. હવે એની માથે સામાન માંડીને ક્યાંક નીકળે તો મુકામ આવે ને કે એમનેમ આવે. એમ મને ભાવ છે, મને ભાવ છે, ભાવરૂપી ઘોડો છે, પણ સામાન માંડ અને કાંઈક ગામતરું કરી તો થાય ને. તમે સામાન ન માંડો તો શું કામનું? ભાવ હોય પણ ભાવને કામે લગાડીએ તો થાય ને. ભાવને કામે લગાડીએ તો થાય ને. ભાવને કામે લગાડવું પડે તો થાય, નકર થતું નથી. સવારે એક સુરતના મહેમાન આવ્યા કે બાંદ્રા જવું છે, એક દી જ રોકાવું હતું. છોકરાને ભાવ બહુ, આજુબાજુ સત્સંગ હોય અહીંયા આવે, સુરતમાં એ સત્સંગમાં આવે, ભાવ બહુ. મેં કીધું ભાવ હોય તો એક દિન તિથિ છે, એક દિન કામ ખોટી કરાય, વાંધો નહીં, એક દિનનું કામ ખોટી કરાય. ભાવ છે, મેં કીધું તમારો ભાવરૂપી ઘોડો છે પણ સામાન નથી માંડતા. કદાચ સદગુરુના નામ ઉપર એક દી કામ ખોટી કરીને આવા તિથિ તહેવાર હોય તેથી ખોટી થાય તો કાંઈ વાંધો ભાઈ? આ બધા મન કારણ છે. એટલે મેં કીધું તમારી પાસે ભાવરૂપી ઘોડો છે પણ સામાન માંડીને માથે નહીં બેહો ને તો કાંઈ ગામતરું થવાનું નથી. ભાવને કામે લગાડવો જોઈએ ને. ભાવ કામે ન લાગે ને તોય કાંઈ બાપા કામનું નથી હો. ભાવ હોય સાચું પણ ભાવને કામે લગાડવું પડે. એ પ્રમાણે કાંઈક વર્તવું તો પડે ને કે એમનેમ થઈ જાય. તો મહાપુરુષોએ ઘોડાના માથે સામાન માંડ્યા છે ને પંથ કાપ્યા છે. હે ભાવ છે, ભાવ છે. આપણે આપણા મનથી નક્કી કરી લઈએ કે મને ભાવ છે, એમ નહીં. ભાવ છે એ દેખાય હોતો. ભાવ હોય ને
ભાવો એના પડસંદા પડે, ભાવો એ દેખાય. એટલે નો વાતું એ વડા થાય, કરે મહેનત તો ફળ ખાય. વાતથી ને વસ્તુના સ્વાદ જુદા છે. કોક દી અખતરો મેં કીધું કરવો જોઈએ. અને કોક દી આવા તિથિ તહેવાર હોય તેથી 2 દુકાન બંધ રાખો ને એ મહિનામાં નફો તમે ખાલી વિચારી લો ને કે આ 2 દી દુકાન બંધ રહી તો આ મહિનામાં કેટલી ખોટ ગઈ. આગલા મહિનાનું ને આ મહિનાનું સરવૈયું કાઢવું, તમને 5 પૈસા 2 દી દુકાન બંધ રહી હોય તો નફો મળ્યો હોય, તમને તકલીફ શું પડે છે? એવું કોઈને કરવું નથી. સગવડવાળી ભક્તિ બધાને કરવી. મહાપુરુષોએ તો ભક્તિને માટે જીવન ખર્ચી નાખ્યા છે, ભક્તિને માટે જીવન ઓવાળી નાખ્યા છે, તન મન ધનથી સદગુરુને પરાયણ બન્યા છે. એટલે હિંમતને પાંખું છે ને, હિંમત છે ને પાંખું છે. હિંમત હોવી જોઈએ, ભાવ હોવો જોઈએ, ભાવ આવો કામે લાગવો જોઈએ, નકર કાંઈ થતું નથી. તો જેણે ભાવથી સદગુરુને આવા ભાવથી સેવના કરી છે એને માટે કાંઈક કુરબાન થયા છે અને લાભ થયો એ આ ગુણ ગાય છે. એણે દેશ જોયો, દેશની અંદર સદગુરુ સ્વરૂપનું દર્શન કર્યું, દર્શન કરીને લાભ લીધો ને એટલે પેટ ભરીને ગુરુના ગુણ ગાય છે. ને એ ગુણ ગાતા ને સાંભળતા મારા ને તમારાય કમાડ ઉઘડી જાય બાબુ, હૃદયના કમાડ ઉઘડી જાય. જેણે ભાવથી ગુરુ ગુણ ગાયા, ગાવાન ખાતર ગાયા નથી, શુદ્ધ હૃદયના ભાવથી ગાયા છે. જે એનાથી લાભ થયો ને એ લાભને ધ્યાનમાં રાખીને ગુણ ગાયા છે. એટલે સૂતો જગાડ્યો, દેશ દેખાડ્યો, અલખ પુરુષ ઓળખાયો, બુડતી બેડી ગુરુજીએ તારીને જમડાના હાથેથી છોડાયો. આ ઉપકાર કેવડો કયો જી? એ ઉપકાર કેવડો? મહાનિંદ્રામાંથી જગાડ્યા, પરમાત્માનો દેશ દેખાડ્યો, પરમાત્મા સ્વરૂપની ઓળખાણ કરાવી, બુડતી બેડીને તારી અને જમડાના હાથેથી છોડાયો. આ ઉપકાર નાનો લાગે આપને? નાનો લાગે છે? આપણા હગા ભાઈ હોય, હગા મા બાપ હોય એને કયો જી કે જમના હાથે છોડાવી દો, છોડાવી દે તો કહેજો ને. છોડાવે કોઈ? કોણ છોડાવે? ના ના, જમના હાથેથી કોણ છોડાવે? ખેલા ગુરુ છોડાવે, બીજું તો કોણ છોડાવે? ગુરુ છોડાવે ને. સૂતો જગાડ્યો, દેશ દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયો, બુડતી બેડી ગુરુએ તારીને જમડાના હાથેથી છોડાવ્યો. તો આવા ગુરુને માટે કે હું કે ગમે એટલી કુરબાની કરું તો ગુરુએ જે મારા ઉપર ઉપકાર કર્યો એની વળતર હું દઈ શકું એમ નથી. ખાલ રે પડાવું શરીર કેરી, ઉપર સોનેરી રંગ ચડાવું, એની મોજડી શિવાડીને મારા ગુરુને પહેરાવું તો એના ગણનો ઓશિંગણ હું ન થાવ. શરીરની ખાલ ઉતારી નાખે અને એ ચામડાની મોજડી બનાવી અને ગુરુને કે કદાચ પહેરાવો રત્ન જડિત કરીને, તો ગુરુએ જે ઉપકાર કર્યો એનું વળતર મારાથી ન થાય. થાય જ નહીં, પણ સવાલ જ નથી, થાય જ નહીં. નામની તોલે કઈ વસ્તુ છે? નામની તોલે જગતમાં કઈ વસ્તુ છે? કોઈ નહીં. એક બાજુ કુદરત મહારાજની રસેલી સૃષ્ટિ, 14 બ્રહ્માંડ કયો કે અનંત બ્રહ્માંડ કયો, એક પલામાં એ મૂકો અને એક પલામાં નામ મૂકો ને તો અનંત બ્રહ્માંડો નામની તોલે નથી. કેમ નથી? કે અનંત બ્રહ્માંડોની રચના એમાંથી થઈ છે. અનંત બ્રહ્માંડોની રચના એમાંથી થઈ છે. વસન થકી સૃષ્ટિ રસાણી, વસનથી સાંદો ને સૂર, વચનથી માયાને મેદની, વચનમાંથી વરસે હાચા નૂર. અરે એથી આગળ અનુભવ કરીને સંતોએ તો એમ કીધું કે 10 અવતાર પણ લીનો નામે, કારણ ભક્તિ કાજા, એક પલક મેં સબહી હુઆ, જબ મૂળથી ઉઠ્યા. અવાજ આ પરમાત્માના અવતારો જેમાંથી થાય છે એ નામ છે. નામ એટલે આદિનારાયણ ભૂમા ભગવાન. એની ઓળખાણ સદગુરુએ કરાવી. એના બદલામાં આપણે શું આપીએ એમ કયો જી? આપી શકાય એ કોઈ વસ્તુ જ નથી તો શું આપો તમે? એની બરોબર કોઈ વસ્તુ જ નથી તો શું આપો? એટલે ખાલ પડાવવું શરીર કેરી,
ઉપર સોનેરી રંગ ચડાવું, એની મોજડી શિવાળી અને ગુરુને પહેરાવું તો એના ગણનો ઓશિંગણ હું ન થાવું. ગુરુના ગુણનો બદલો આપણાથી આવા જ કેટલાય જન્મ લઈને તોય દેવાય એમ નથી. ગુરુના ઋણમાંથી છૂટાય એમ નથી. પણ ગુરુ એવા દયાળુ છે, દયાના સાગર છે. તમે થોડાક ભાવથી એની સેવા કરો અને સદગુરુની કરુણા દ્રષ્ટિ આપણા ઉપર પડે ને એટલે આપણે એના ઋણમાંથી છૂટીએ. બાકી વાતમાંય માલ નથી. ગુરુના ઋણમાંથી છૂટી શકીએ બસ એની કૃપાથી જ. એના ઋણમાંથી આપણે છૂટી શકીએ. બાકી એનું ઋણમાંથી કોઈ વ્યક્તિ છૂટાય એવું નથી. પણ એ દયાના સાગર છે અને આટલો ઉપકાર કરે તો એ પાછા એમ ન કહે કે અમે તમારા ઉપર આટલો ઉપકાર કર્યો. આટલી તો એની વિશાળતા છે, આટલી તો એની મહાનતા છે કે એક વાર ન બોલે કે અમે તમને બુડતા તાર્યા ને તમને 84માંથી છોડાવ્યા છે ને તમને મુક્ત કર્યા છે ને તમને આટલું આપ્યું છે ને આટલું તમને જ્ઞાન આપ્યું ને આટલું ધ્યાન આપ્યું ને આટલા તમારા કામ અમારાથી સફળ થયા છે ને એવો એક શબ્દ ન બોલે. એક શબ્દ ન બોલે. આપણે તો કોકને માગ્યું બૂંગણ દીધું હોય તો 10 વાર સંભળાવીએ કે ભાઈ તું તેથી બૂંગણ મારું લઈ ગયો તો, તારે કાંઈ નહોતું તેથી મારું બૂંગણ લઈ ગયો. બૂંગણ એ ફાટી ગયું ને તુંય ફાટવા આવ્યો તો આખી જિંદગી સંભળાવ્યા કરે કે ભાઈ મેં તને માગ્યું બૂંગણ દીધું હતું. મહાપુરુષોની વિશાળતા જ જો, એની કેટલો આમ શાયર જેવા દિલ કહેવાય ને કે એટલા ઉપકાર કર્યા, એટલાના તરણ તારણ બન્યા તોય કોઈ દી મોઢામાંથી એક શબ્દ નહીં કે અમે તમારા ઉપર ઉપકાર કર્યો છે. એવી વાતય નહીં, એવી વાતય નહીં. એટલે થોડાક હૃદયના ભાવથી જો માણસ એવા હરિગુરુ સંતની સેવા કરે તો એની કરુણાની દ્રષ્ટિથી જ એના ઋણમાંથી મુક્ત થવાય. બાકી બીજો કોઈ ઉપાય જ નથી. ગુરુ કૃપાથી જ ગુરુના ઋણમાંથી મુક્ત થવાય. એટલે આવા સદગુરુ દયા સાગર એના બદલામાં કદાચ આપણે નામ ઓળખાયું, એના બદલામાં ભલે ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, કંસનના મેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દે તોય ગુરુગમની તોયલે ન આવે. કદાચ હજારો લાખો ગાયોના દાન કોઈને આપો તો કુદરતનો તો ન્યાય જ છે કે તમે જેવું દાન આપો એવું તમને એનું ફળ આપે, એવું ફળ આપે. ગૌદાન આપો, ભૂમિદાન આપો, કંસન એટલે સોનાનું દાન આપો, કાશી ક્ષેત્રની અંદર જઈને કન્યાદાન આપો તો જેવું જેવું કર્મ એવું એનું ફળ મળે. પણ મોક્ષ ન મળે. મોક્ષ તો સદગુરુ મળે ને જો નામનું દાન આપે તો નામના ધ્યાનથી જ મળે. બાકી જપ તપ પુણ્ય દાન કરો, જેવા કર્મ કરો એવું ફળ મળે. શુભ કર્મનું ફળ તમને શું મળે કે દેહ કરીને સુખ ભોગવવાના સાધનો તમને સંપૂર્ણ મળે. એ થાય. અને એ આપણે જોઈએ છીએ કે એક માણસને ટાણે ખાવાના ફાફા થાય છે ને એક માણસ એવું વિચારે છે કે આ ધનને મારે ક્યાં નાખવું. એનું પુણ્ય છે, એનું પુણ્ય છે. પુણ્ય છે એ તમને દેહાધિકના સુખો આપે. પણ એમાં જો મતિ બગડીને પુણ્યના બળે કરીને ધન સંપત્તિ મળીને જો અવળા રસ્તે ચડ્યો ને મારા નાથનું ભજન ન કર્યું તો એ પુણ્ય ભોગવાઈ રહી એટલે પાછું 84 ચક્રમાં ચડવાનું. એટલે ગૌદાન, ભૂમિદાન, સુવર્ણદાન, કન્યાદાન, જે દાન કરો એનું ફળ કુદરત જરૂર આપે. પણ જીવન મુક્તિના લાભ માટેનું દાન તો સદગુરુએ જે આપને આપ્યું ને એ છે. એટલે સદગુરુએ જે નામનું દાન આપ્યું એ દાન બરોબર આનું કહેવાનું એમ થાય છે કોઈ દાન નથી. ઓલા દાન દેહના સુખ આપે અને સદગુરુએ જે નામનું દાન આપ્યું એ પરમપદનું સુખ આપે. તે હાસું સુખ તો ઈવડું ઈ છે. હાચું સુખ ઈવડું ઈ છે.
જેને અખંડ સુખ કહેવાય, જેને અવિસળ સુખ કહેવાય. તારા અખંડ સુખને વિચાર મનવા પામે તો બેડો. તારું અખંડ સુખ શું છે એ વિચાર. બાકી આ સુખ તો ગમે એટલા મળે. માયા મોહલાત, માયા પાયમો મોહેલાતો પાયમો, પાયમો રાજ દરબાર. રૂપ રંગવતી રાણી પાયમો અને પાયમો પુત્ર પરિવાર. માયા બહુ મળી, રહેવા મેટા મોટા મેલ મળ્યા, રાજ દરબાર જેવું સુખ મળ્યું. સુંદર મજાની રાણી એટલે સ્ત્રી મળી, પુત્ર પરિવાર મળ્યા. માન મોટાઈ સાહેબી પામ્યો, ધન લાખ હજાર, લાખો કરોડો રૂપિયાનું ધન મળ્યું, મોટાઈ મળી, સાહેબી મળી. પણ રામ રતન દબહી ન પાયો તો પાયમો નહીં નિસ્તાર. જો રામ રતન ધન ન મળ્યું તો તારો નિસ્તાર નથી. આ બધાય પુણ્ય છે. ખવાઈ રહ્યો એટલે પગથિયા વિનાનું પડવાનું છે. નરસિંહ મહેતાએ ગાયું છે કે પુણ્ય કરીને ભલે નહીં અમરાપુર પામ્યો, પણ અંતે 84 માહી. રામ રતન ધન જબહી ન પામ્યો તો પામ્યો નહીં નિસ્તાર. ભોગ વિલાસી સુખ સાથી કોણ તું ભોગવનાર. સુખ વસ્તુ શેમાં છે તારે ઈ જાણી લે આધાર. આપણે ગમે એટલા સુખો હોય તો કેનાથી ભોગવીએ? કે દેહમાં આત્મા હોય તો ને. હવે દેહમાં આત્મા ન હોય ને ગમે એટલા સુખ હોય તમારે શું કામના? સર્વ સુખનું કારણ તો આત્મા છે, એ પાકું કે નહીં? એ ન હોય તો તમે કયું સુખ ભોગવો? હાલો એ કયું. તો આત્મા છે એ શાશ્વત સુખનો ખજાનો છે. અને આત્મસુખ છે. આત્મસુખ જે મહાપુરુષોએ પ્રાપ્ત કર્યું એના મન ઉપર કોઈ કલ્પનાનો ફણગો ન ફૂટે. આ સુખ એવું છે કે કલ્પનાનો ફણગો ન ફૂટવા દે, એ આત્મસુખ છે. જો સુખ મુખ છે કયો ન જાવે, નિરખે પરમપદ પાવે. જીવને શિવ એકી હો જાવે, સોટમ તું સબ તજા, દેખ લે સુન મંડળની મજા. તો ભોગવિલાસી આનંદ સાથી તું કોણ છો ભોગવનાર. સુખ વસ્તુ શેમાં છે તારે ઈ જાણી લે આધાર. હાસુ સુખ શેમાં છે ઈ આધાર પકડી લે. આ તો જન્મ મરણનો ઝઘડો મોટો, આને મિટાવે કોઈ મસ્તાન. જન્મ મરણનો મોટો ઝઘડો છે. જન્મ મરણના દુઃખ કોઈ સામાન્ય નથી. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. યા સંસારી ખળ દુસ્તારી, કૃપયા પાઈ ત્રાહી મોરારી. વારે ઘડીએ જન્મવું, વારે ઘડીએ મરી જવું, વારે ઘડીએ જઠરાગ્નિના દુઃખોને સહન કરવા. આ જન્મ મરણનો ઝઘડો મોટો, આને મિટાવે કોઈ મસ્તાન. દાસ લાભુ કે ખોજ કર અપની, લગાડીને અંતર ધ્યાન લગાડી. અને હાસુ સુખ જેમાં રહેલું છે એ આત્મપદની ખોજ ગઈ. બાકી આ સુખને જૂટવાઈ જતા ક્યાં વાર લાગે? હાલો હું કહું, સુખ ભોગવવાના સાધન આપણા ઘરમાં ઢગલા બંધ હોય, પણ શરીરમાં રોગ થાય તો દુજાણાને દીકરા થાય પ્રભુની મેર. શરીરીય રોગમાં જીવન ખારું ઝેર. દુજાણા છે, દીકરા છે, બધું ખાવા પીવાનું છે, પણ શરીર રોગમાં રહીએ તો જીવન ખારું ઝેર ને. ફટકડી જેવા માખણના ભીલા પીડ્યા હોય, ઘીની તમને કહું બૈણીયું ભર્યું હોય, ખજૂર હોય, કાજુ હોય, બદામ હોય, પિસ્તા હોય, બધાય મીઠા સૂકા મેવા ઘરમાં હોય, અડદિયા તૈયાર હોય, મોહનથાર પીડ્યો હોય. પણ આપણે એડે હારા વાટ ન હોય તો શું કામનું? જોઈને બળીતરા ન થાય? જોઈને બળીતરા ન થાય? કેટલાયને શરીરમાં તકલીફ હોય ને બીજા ખાતા હોય ને બેડા કરતા હોય કે એને કાંઈ છે બધું આડે દાતડે દાબે છે ને આપણે આળું ખવાય ને પણ એને જ ખાવા દે. તું હું કામ બળીતરા કરી? ખાય એને જ ખાવા દે. પણ એમ થાય ને, આપણે ખવાય ને બીજાને ખવાય એટલે માણા કેટલા એમ થતું હોય, ન થાય? એટલે આ સુખ હોય તોય ભોગવાય એવું નથી, અને આ સુખ મળ્યા પછી જૂટવાય એવું નથી. ભાઈ, આ સુખ મળ્યા પછી જૂટવાય એવું નથી. દાસ લાભુ ખોજ કર અપની.
જે તારું અખંડ સુખનું ઠેકાણું કે અખંડ સુખનું ધામ તારો આત્મા છે, અંતરદ્રષ્ટિ કરીને અંતર ધ્યાન કરીને એ સુખને પ્રાપ્ત કરી લે. તો એ અખંડ સુખને પ્રાપ્ત કરવા માટેનું સાધન જગતમાં નામ છે. એ નામનું દાન સદગુરુએ આપ્યું એટલે આ રૂખડીઓ કહે છે કે મારા ગુરુએ દાન આપ્યું એની બરોબર આ એકેય દાન ન આવે. ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, કંસનના મેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દે તોય ગુરુગમની તોયલે ન આવે. ધનગુરુ દાતા, ધનગુરુ દેવા મારા ગુરુએ શબ્દ સુણાવ્યો, ગુરુનો મહિમા પલપલ વખાણો, મારા પાપના પ્રાયશ્ચિત થાય. તો સદગુરુ મળ્યા અને સંશય ટળ્યા. લક્ષોરાશી છોડાયો, વાઘના શરણે ભણે રૂખડ્યો કે દયા કરીને મને મુક્તિનો માર્ગ દેખાડ્યો. સદગુરુ મળ્યા, અહીંયાથી બધા સંશય ટળી ગયા. સંશયગ્રસ્ત આત્મા આ લોકમાં નહીં પરલોકમાં સુખી નથી થતો. ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ કીધું કે અર્જુન, સંશયયુક્ત આત્મા આ લોક કે પરલોકમાં ક્યાંય સુખી થતો નથી. એ સંશયનું છેદન કરનાર સદગુરુ સંત છે. લાભુ દાદાએ ગાયું કે સંશય કો શિર કાટ્યા, કાળકો માર્યા માર, ઉગમ વિગ્યા મારા ઘટ વિશે ઘુર્યા ઘોર શબ્દ, રણુકાર જન્મ મરણને ઝાટકી કાઢ્યા નિરંતર સાર, ઉગમ વિગ્યા ઘટ વિશે ઘુર્યા ઘોર શબ્દ રણુકાર. જેણે સંશયના છેદન કરી નાખ્યા. બાકી સંશયનો કોઈ શેડો આવે એમ? એક સંશય મટાડો તો બીજો ઊભો થાય ને બીજો મટાડો તો ત્રીજો ઊભો થાય. એ સંશયનો શેડો જ ન આવે. સંશયને મટાડનારા જગતની અંદર હોય તો સદગુરુ સંત છે. સંશયનું છેદન કરી દેનાર દુનિયામાં કોઈ તો ગુરુ છે. સદગુરુ શરણ સેવા વિના મનના સંશય મટે એમ નથી. અને સંશય ન મટે ત્યાં સુધી શાંતિ નથી. ત્યાં સુધી શાંતિ નથી. સંશય મટે ત્યારે શાંતિ છે. તો મોટો સંશય હું દેહ સૌ ઈ છે ને દેહપણાના સંશયને લઈને કેટલાય સંશયો ઊભા થાય છે. આ તો સદગુરુ પરમાત્માની દયાન કૃપા છે. કાંઈક જ્ઞાન ધ્યાનની સમજણ આપને ગુરુએ આપી એટલે કાંઈક સંશયમાંથી મુક્ત થયા છે. બાકી ડગલે ને પગલે સંશય ઊભા થાય એવું છે. હાલતા સંશય ઊભા થાય. હે, તમે હારે કામે નીકળો ને કોક શીખ ખાય તોય તમને સંશય થાય. એટલે એણે શીખ ખાધી હતી, એને વાયુ એવો થયો હોય, શીખ ખાય એમાં શું થઈ ગયું? પણ સંશય થાય. સંશય થાય, ડગલે ને પગલે થાય. પણ જેને નામમાં ધ્યાન છે, નામનું ધ્યાન જેને સફળ થયું છે, એને કોઈ સંશયનો ફણગો ફૂટતો નથી. કારણ કે સંશય કરનારું મન જ સદગુરુ સ્વરૂપમાં સમાઈ ગયું. પણ સંશય કરે કોણ? કરવાવાળું જ ખોવાઈ ગયું. કરવાવાળું જ ખોવાઈ ગયું. એટલે સદગુરુ મળ્યા તો સંશય ટળ્યા. સદગુરુ મળ્યા, અહીંયાથી આપણો સંશય મટાડી દીધો. તે આ મારી જાતિ છે, ના મારું વરણ છે, ના મારા હગા છે, ના મારા વાલા છે, ના મારા હેતુ છે, ના મારા મિત્રો છે. આ સંશય જ છે. આમાં મારું શું છે? મારું તો સદગુરુએ તમને ઓળખાવ્યું એ છે. ઉગારામ દાદા કે પોતાના પુણ્યના પારખા કોઈ ગુપતદાન દેજો, શાંતિ તપ સોહમ છે એ તમારો આત્મા ભાઈ ઓળખી લેજો. બાકી હું મારું છે. અને મારું હોય તો હું ભેળો આવે એ કયો. હાલો, મારું હોય તો કાંઈ ભેળો આવે? હાલો, આપણા નામનો ઘરનો દસ્તાવેજ છે, પણ આમાંથી પ્રાણ નીકળે એટલે ઘર ભેરું આવશે. જમીન એ આપણા નામનો દસ્તાવેજ છે, જમીનનું એકેય ડગલું ભેળું આવશે. આપણા નામના જ બેંકમાં બંડલો પીડ્યા છે, પણ એમાંથી એકેય બંડલ ભેળું આવશે. મારું હું? તે તમને સદગુરુએ નામ બતાવ્યું ભેળું આવશે કે નહીં આવશે? હા, શું કહ્યું? આવશે કે નહીં આવશે? મારું એ પાકો?
આ મારું છે એ પાકું ભેળું આવશે. બસ તે સાચું મારું હું ઈ સંતો કે ઓળખો જ ખરા. તમે મારું મારું કરીને ભેળું કરો એ તમારું કાંઈ નથી ને ભેળું નહીં આવે. સંતો બતાવે એ મારું છે ને એ ભેળું કરો જી. નામ ભજનની કમાણી કરો જી, ભેળી ન આવે તો કહેજો. નામ ભજનની કમાણી કરો ને ભેળી ન આવે તો કહેજો. બાકી આમાંથી શું ભેળું આવે? એક રૂમાલનો કટકોય જો ભેળો આવતો હોય તો કયો હે આવે છે? બસ તો દેહમાંથી પ્રાણ નીકળ્યો એટલે એક જોડી કપડાય માથે ક્યાં રહેવા દે ઘરના માણા કે ઉતારી લે છે? પછી લુગડાય કોઈ પહેરાવેલા એમને રહેવા દેતું નથી. પછી માથે ખાપણ ઢાંકી દેવાનું. બાકી એક જોડી ભેળી બળવા કોઈ દેતા હોય તો કયો એવું ખરું? કાંઈ નહીં. તો સદગુરુ મળ્યા ને સંશય ટીળ્યા. હું દેહ છે એવો સંશય ટળી ગયો. એ 84માંથી છૂટી ગયો. 84 તત્વનો દેહ. આ 84 તત્વનો દેહ હું નથી, દેહમાં રહેવા વાળો હું છું. આ અનુભવ જેને થયો એને 84 છૂટી ગઈ. મળી જાય જો મુર્શદ મોલા તો રંગ મેં ખુદા મિલાવેગા. 84ના બંધન છોડાવી જના મરણ ભે મિટાવેગા. 84 તત્વનો દેહ હું નથી. આવી સમજણ આપનાર કોઈ મુર્શદ ગુરુ મળ્યા અને સોહમ પદની ભાન કરાવી. હું દેહ સૌ એ સંશય જેનો મટી ગયો એની 84 છૂટી ગઈ. પણ વાતું કરે થોડોક મટે ભાઈ. એવું તો આપણે 1000 વાર સત્સંગમાં સાંભળ્યું કે ભાઈ તું દેહ નથી, દેહમાં રહેવા વાળો છો. દેહ નથી, દેહમાં રહેવા વાળો છો. એવું 1000 વાર સાંભળ્યું હોય. પણ દેહ ઉપર પાડેલું નામ છે એ નામ લઈને કોઈક બે વેણ કવેણ બોલે તો આપણે તરત કોઈ નથી થતું. થાય છે ને? હે તે મહાપુરુષોને કોઈએ બગડી ગયા કીધા, ટળી ગયા કીધા, વટલી ગયા કીધા. સંભળાય નહીં એવા વેણે સંતો માટે જગત બોલ્યું, પણ સંતો એનું દુઃખ લગાડ્યું નથી. કારણ કે એને ખબર હતી કે દેહ હું નથી, દેહમાં રહેવા વાળો હું છું. દેહમાં રહેવા વાળો હું છું. અને આ જેને અનુભવમાં આવ્યું એ ગાય ને, એ એમ કે નિંદા કરે નારાયણ જાણવો ને વખાણ કરે એ વેરી. નિંદા ને સ્તુતિ સમાન ગણીશ તો તારે નહીં આવે જમની. ફેર એ કોણ કે દેહ હું નથી એવું નક્કી થયું એ કે મારે ને તમારે ન કહેવાય. તો સંતો કે એ તો સંતો કે આપણાથી ન કહેવાય. કારણ કે આપણે તો હજી દેહ ભાવમાં સબળીએ છીએ. આપણાથી કેમ કહેવાય ભાઈ? એટલે સંશય દેહપણાનો મીઠો એ 84 છૂટી ગયો. સદગુરુ મળ્યા, સંશય ટળ્યા, 84 છોડાયો. વાઘનાથ શરણે ભણે રૂખડ્યો કે દયા કરીને મુક્તિનો માર્ગ દેખાડ્યો. તે મુક્તિનો માર્ગ કયો હોય છે એ આપણે તો વિચારવાનું રહ્યું. પણ સદગુરુ મળ્યા એટલે આપણને ખબર છે કે તમે શ્વાસોશ્વાસે સ્મરણ કરો એ મુક્તિને માર્ગે પંથ કાપવા માંડ્યા. સમજાય ને? એ મુક્તિનો માર્ગ છે. આ માર્ગે હાલવાથી જીવન મુક્તિનો લાભ થાય છે. બાકી સંત રૂખડિયાએ ગાઈ નાખ્યો મુક્તિનો માર્ગ દેખાડ્યો ને આપણે ગાઈ નાખી મુક્તિનો માર્ગ દેખાડ્યો. પણ મુક્તિનો માર્ગ કેને કેવો? ક્યાં માર્ગે હાલવાથી જીવન મુક્તિનો લાભ થાય? તો જે આપણે નામ સ્મરણ હરદમ શ્વાસે શ્વાસે કરીએ એ આપણે મુક્તિના માર્ગે પંથ કાપવાનું ચાલુ કર્યું. આ પંથ કાપતા અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ આવું નિરંતર ચિંતન થયું. એ મુક્તિપદનું મુકામ આવી ગયું. એ મુક્તિપદનું મુકામ આવી ગયું. દરેક સંતો મહાપુરુષો આ મુકામે પહોંચ્યા છે અને જીવન મુક્તિનો લાભ માણ્યો છે. એટલે
આ માર્ગે હાલવાને માટે, જીવન મુક્તિના લાભ માટે જે વાત સંત રૂખડિયાએ કરી એ આપણા ઉગારામ દાદાએ કરી કે આવલ કવલની સાધના છે જે સમરણ કરજો, અનાદિ વસન શબ્દ સ્વરૂપ ગુરુદેવનું એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. નિર્વર્તી પરવર્તીને પરખી સંકલ્પ વિકલ્પ દૂર કરો, જીવન મુક્તિને જાણીને સંતોષ વરને વરો. તો જીવન મુક્તિને જાણવાને માટે, મુક્તિપદનો લાભ લેવા માટે કે અવલ કવલની સાધના માર્ગ દેખાડ્યો કે ન દેખાડ્યો? કે ન દેખાડ્યો? કયો માર્ગ દેખાડ્યો? આવડો આજ ને અવલ ને કવલ નામ શ્વાસોશ્વાસની સાધના. આનું સહેજે સ્મરણ કરજો. તમારે કોઈ અષ્ટાંગ યોગની ક્રિયામાં પડવું નથી. તમને તો સદગુરુએ શાન બતાવી એમાં નિરાંતે શ્વાસની રોકટોક કર્યા વિના સ્મરણ કરો, જેને સહજ યોગ કહેવામાં આવે છે. અવલ કવલની સાધના આનું આપણે સહેજે સ્મરણ કરજો. કાંઈ બીજી ક્રિયામણમાં આપણે પડવું નથી. અનાદિ વસન શબ્દ સ્વરૂપ ગુરુદેવનું, આપણા સદગુરુનું શબ્દ બ્રહ્મ એ અખંડ સ્વરૂપ છે અને દેહે કરીને આપને મળ્યા એ સગુણ સ્વરૂપનું પ્રાગટ્ય છે. તો ગુરુ દેહે કરીને કદાચ વૈયા ગયા, પણ જે આપણા અખંડ ગુરુ છે એ તો આપણા ભેળા ને ભેળા છે. એ ક્યાંય વૈયા ગયા નથી. તો અનાદિ વસન શબ્દ સ્વરૂપ ગુરુદેવનું, જે ગુરુનું અખંડ સ્વરૂપ છે, એનું ધ્યાન તમારી નાભીમાં એટલે શ્વાસોશ્વાસમાં ધરજો. જે શ્વાસોશ્વાસમાં તમે સદગુરુનું ધ્યાન કરો, આ પોતાનું પુણ્ય કમાવાની સમજણ છે. અને આ પુણ્ય એવડું છે કે જો કોઈ કમાય તો જન્મ ખાધા કરે તોય ખૂટે નહીં, એવું આ પુણ્ય છે. જન્મ ખાધા કરે ને તોય ન ખૂટે એવું પુણ્ય છે. આ પોતાના પુણ્યના પારખા આના ગુપ્ત દાન દેજો. આપણે કાંઈ ભક્તિ કરીએ કાંઈ જાહેરાત કરવાની જરૂર ખરી ભાઈ? સદગુરુનું સ્મરણ કરીએ તેની જાહેરાત કરવાની કાંઈ જરૂર ખરી? કોઈને કહેવાની જરૂર ખરી? કોઈને શું કામ કહેવું જોઈએ કે હું 1 કલાક ધ્યાનમાં બેહું છું, 2 કલાક ધ્યાનમાં બેહું છું ને આટલી વાર સ્મરણ કરું છું? કોઈને કહેવાની જરૂર ખરી? કાંઈ કહેવાથી શું ફાયદો? કાંઈ ફાયદો નહીં. કોઈ ન્યો કહો તો કાંઈ નહીં, પણ તમે જેનું સ્મરણ કરો ને એને ખબર છે એટલું યાદ રાખજો ભાઈ. તમે જેનું સ્મરણ કરો છો ને એને ખબર છે કેટલું કર્યું. ન્યા આપણું ખોટાપણું હાલે એવું નથી. અહીંયા હાસા ખોટાના ગુરુ લેશે પારખા, ઈ નરતા આવતા પરખાય, કહે જીવન એને જોખતા કુડિયા ધાંધણમાં જાય. એટલે ભક્તિ કરી એની જાહેરાત કરવાની, કોઈને કહેવાની જરૂર નથી. ઉગારામ દાદાજીએ ગુપતપણે કરી લ્યો ને ભાઈ. આ ભેદય ગુપત છે ને સમરણય ગુપત છે ને માળાય ગુપત છે. આની જાહેરાત કરીને તમારે શું કરવું છે? ને કાંઈ જરૂર નથી. ગુપત દાન દેજો. શાંતિ તપ સોહમ છે એ તમારો આત્મા ઓળખી લેજો. શાંતિ સ્વરૂપ આપણો આત્મા છે, આનંદ રૂપ આપણો આત્મા છે. સુખનો ખજાનો હોય તો આપણો આત્મા છે, ને જ્ઞાનનો ખજાનો હોય તો એ છે, ને વિજ્ઞાનનો ખજાનો એ છે. બધોય ખજાનો એ જ છે. અને દુનિયામાં જે તમને ખજાનો દેખાય એ બધો એમાંથી જ નીકળ્યો છે. બધો ખજાનો એમાંથી જ નીકળ્યો છે. બસ એ શાંતિ તપ સોહમ છે. એ તમારો આત્મા ઓળખી લેજો. સુખની ચાહના કરતા હો, શાંતિની ચાહના કરતા હો, આનંદની ચાહના કરતા હો તો આ ખજાનો આવડો આ છે. બસ એ સિવાય
બાહ્ય જગતમાંથી તમને સુખ શાંતિ ને આનંદ નહીં મળે ને મળશે તો એ ખાલી ઓલા સપનાના સુખ જેવા મળશે. સપનામાં તમને ગમે એટલું સારું સપનું આવ્યું હોય તો કાંઈ કાંઈમાં આવે. એમ ઘડી બે ઘડીની શાંતિ ને ઘડી બે ઘડીનો આનંદ ને ઘડી બે ઘડીનું સુખ, એમાં તો હું ભમરો ઉગડે, હું ભમરો ઉગડે. અખંડ શાંતિ, અખંડ આનંદ અને અખંડ સુખ હોય તો આત્મપદનું છે. ઓલા ઘડીક ઘડીકના સુખ છે. અને કહેતાય હોય આપણે કે લ્યો છોકરાને વરાવી પરણાવી લીધા ને બેહવાનું ટાણું આવ્યું ને માણવાનું ટાણું આવ્યું તો વૈયા ગયા. એમ નથી થતું. એ કેટલી વાર સુખ ભોગવું. નાગના ફેણની સાયા ઉંદરને કેટલીક વાર કાયમ આવે, કેટલીક વાર કાયમ આવે. આ એવું છે, એવું છે. સુખ ભોગવવા કરે કમાણી, ધનને ડસડી લાવે, ભોગવવાનું ટાણું આવે તજમના તેડા આવે. એનું શું કરશું? ટૂંકી જિંદગીમાં જેણે સદગુરુના શરણ સેવીને ભજન કરી લીધું એને બલિહારી છે, એને ધન્યવાદ છે. એ સાચી કમાણી છે. બાકી બધી વાતો, બાકી બધી વાતો. એટલે શાંતિ તપ સોહમ છે તમારો આત્મા ઓળખી લેજો. જે આમાં વૃક્ષ રૂપે એક છે એમાંથી દ્વાદશ પ્રગટાશે ડાળા. અનુભવે કરીને ઓળખો તો સોહમ પદ છે 52 અક્ષરથી 12. જે વૃક્ષ રૂપે એક છે, ચૈતન્ય એક છે. એક ચૈતનથી આપણી બધી ઇન્દ્રિયો કામ કરે. દ્વાદશ જે ઇન્દ્રિયો રૂપી ડાળા છે. આખા વૃક્ષનું જો લીલું રહેતું હોય તો મૂળથી જ રહે કે? મૂળ કપાઈ જાય તો ઝાડ લીલું રહે ખરું? તો ચૈતન પદ છે એ મૂળ છે. વૃક્ષ રૂપે એક છે, એમાંથી આ દ્વાદશ પ્રગટા છે ડાળા. અનુભવે કરીને ઓળખો તો જેનાથી વૃક્ષ લીલું છે એ સોહમ પદ છે 52 અક્ષરથી 12. જે 52ના વિલાસથી જે બહાર છે, જે નિરાલમ તત્વ છે. તમે સારા કર્મ કરો ખરાબ કરો એની આરે એને કાંઈ લેવા દેવા, કોરો કોડાક છે. એ નિરાલમ તત્વની જેણે ઓળખાણ કરી એ મહાપુરુષો વિધવિધ વ્યવહારો કરવા છતાંય કોરા કડા કર્યા, કારણ કે ચૈતન પુરુષની ઓળખાણ કરી લીધી. જેને કોઈ દી ડાગડૂગ પડતો નથી. ઈ દમકદમના દોર ઉપર નિર્ભય પદને નિહાળો, 10મા સોહમમાં સુરતા લગાડો, એમાંથી જરે છે એક અખંડિત જારો. આ દમ અને કદમના દોર ઉપર એ નિર્ભય પદ સત્ય નામ છે. એમાંથી કાયમને માટે જ્ઞાન ગંગાનો ઝરણો વહ્યા જ કરે છે. અભણ મહાપુરુષોએ વેદની રૂસાઓ લખી એ નામના ધ્યાનથી લખી છે. અભણ મહાપુરુષોએ આપણી અકલ કામ ન કરે, એક શબ્દ ન ઉકેલી શકે એવી અનુભવ વાણી લખી એ નામના ધ્યાનથી લખી છે. એમાંથી કાયમને માટે જ્ઞાનનું ઝરણું વહ્યા જ કરે છે. દમકદમના દોર ઉપર નિર્ભય પદને નિહાળો, 10મા સોહમમાં સુરતા લગાડો, એમાં જરે છે એક અખંડિત જારો. પ્રાણમાં જે સોહમ પદ ફડાકા મારે છે એમાંથી જ્ઞાનનું ઝરણું વહે છે, જ્ઞાનની ધારા ચાલે છે. એ સોહમ શબ્દની માય બ્રહ્માએ વેદ બનાવ્યો, એ વેદમાં ભેદ છે આને સમજે વિરલા સંત. ઓર સબ પ્રપંચ છે તમે મત ભૂલો ગુણવંત. 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ જે લખાણા એ નામના ધ્યાનથી લખાણા છે. સદગુરુએ ઈ શબ્દ સુણાવ્યો જેમાંથી વેદ ધારા વહે છે. સદગુરુએ ઈ શબ્દ સુણાવ્યો જરાય નથી જૂઠો, પણ આવી સત્સંગ રૂપી પાટી કરીને વચન વતરણેથી એક જ એકડો ઘૂંટો. સદગુરુએ આ શબ્દ સુણાવ્યો જરાય જૂઠો નથી.
ને જૂઠો કોઈથી કહેવાય એમ નથી, કારણ કે હજારો સંતોની સાક્ષી પડી છે. સોહમ પદમાં બધા સંતોની સાક્ષી પડી છે. સદગુરુએ શબ્દ સુણાવ્યો જરાય નથી જૂઠો. પણ આવી સત્સંગ રૂપી પાટી કરીને વચન વતરણેથી એક જ એકડો ઘૂંટો નામનું સ્મરણ કરો તો ખબર પડે કે નામ કેવું ને કેવડું છે ને એનું બળ કેવડું છે, એનો લાભ કેવડો, એ તો ક્યારે ખબર પડે? તમારા થાળમાં વસ્તુ પીરસી દીધી પણ ખાવ તો કેવી મીઠાશ તો એ ખબર પડે ને કે એમનેમ પડે. એટલે બાપા કહે છે સત્સંગ રૂપી પાટી કરી સત્સંગમાં જઈને ભાવને જાગૃત કરીને સ્મરણ કરો. વસન વતરણે એક જ એકડો ઘૂંટો. અનુભવની સ્કૂલમાં અભે વસન ગુરુએ શ્રવણે સુણાવ્યા. ઉગારામ કે ગુરુ ઈર્ષાગર મળ્યા તો આ દેહમાં દર્શાણા. આ અનુભવની સ્કૂલમાં ગુરુ મહારાજે આપને અભય વસન શ્રવણે સુણાવી દીધું. એ કે મને મારા સદગુરુ ઈર્ષાગરે આ વસન સુણાવ્યું તો એ વસનના ધ્યાનથી મારા દેવળમાં જ મેં એનું દર્શન કર્યું ને એનો લાભ લીધો. ઉગારામને ગુરુ ઈર્ષાગર મળ્યા તો દેહમાં જ દર્શાણા. માટે આ ધ્યાન આપનાર, આ સમજણ આપનાર સદગુરુને ધન્યવાદ છે. એટલે મહાપુરુષ સંત છે એ તૃષા સિપાવાનો એક અમૃતનો ઘડો છે. એમાંથી જેટલા સમજણના કળશિયા ભરીને બાપા પીને એટલી તરસ મટે, ઉનાળાને ઠંડક મળે ને જીવનમાં શાંતિ થાય. અને એ ગોળો એવો છે કે એમાંથી ગમે એટલા પીએ તો ખૂટે એમ નથી. હરવાણીવાળો ગોળો છે, ગમે એટલા પીએ તો કાંઈ થઈ રહીએ એમ નથી ને એમાં ઠંડક ઓછી થાય એમ નથી. વગર લાઇટનું ફ્રીજ છે, લ્યો ને, હા ઠંડક છે, મળી જાય એવો ગોળો સદગુરુ છે. સમજણના કળશિયા ભરીને પી તો આનંદ છે બાપા. સદગુરુ દેવ કી જય.